આમાં ઘટો ઘટના વાસી ભાંગીયો મારા
તારા રે ભજનિયાની ભગવાન કે નમઃ પાર્વતીપતિ એ જી મન જીણો જીણો આમાં નાદ રે એ સંભળો એ જી મન જીણો જીણો નાદ રે એ સંભળો ગુરુજી મારા એ જી મને સવારી ના એ જી મને સવારી ના એના સુર રે ગુરુજી મારા પૂજ્ય લક્ષ્મણ બાપા બારોટ પધાર્યા છે. જોરદાર તાળીથી વધાવો. કારણ કે બધા મારા ભજનના વડલા છે બાપા. હવે મુકેશભાઈ બારોટ જેમને વિનંતી કરીએ આનંદ કરાવે. પધારો મુકેશભાઈ.
પૂજ્ય શ્રી શૈલેષ બાપુએ અને મનોહરદાનભાઈ ગઢવીએ જુગલબંધીની અંદર એવડી જબરદસ્ત આપણને ભજનોની અંદર જેને આનંદ કરાયો. તન્નું બનાવી તુંબડું અને જે સંસાર સાગર તરાય પછી મરજીવા નો મરે. અહીં તો મહાસાગરમાં માનડા અરે તન્નું બનાવી તુંબડું અને જે સંસાર સાગર તરાય. આવા જબરજસ્ત ભજનોની અહીંથી યાદી ગણપતિ વંદનાથી માંડી અને અત્યાર સુધી જેમને યાદી કરાવી. અરે ઠીક થાવું કોકના દલ ઠારવા અને કરવા પર હિત કામ. અરે તરવું અને અહીં તો બહુ પર તારવા ઈ વહમું છે વસરામ. અરે ઠીક થાવું અને કોકના દલ ઠારવા. શૈલેષ બાપુ વચમાં એક દુહાની યાદી કરાવી ત્યાંથી થોડીક શરૂઆત. હા, શું કામ મેં શરૂઆતમાં કીધું તું મારો બાપ અહીં તો હનુમાનદાસ બાપુનું આંગણું છે. અરે મામા મહાદેવનું આંગણું છે મારો બાપ. અને આપ બધા છો ને, તમામ સાધુ સંતો અને આપ બધા માનવ મેરામણ છો ને, એ તો હંસનું ટોળું છે. મોતી ગોઈતા નો મળે ભલે સરોવર માન સુકાય, પણ જાદવ હંસ ન જાય અહીં તો છોડીને કાંઠો. અરે શંકરા અહીં તો મોતી ગોઈતા નો મળે ભલે સરોવર માન સુકાય. એવા એક દુહાની યાદી વચમાં કરાવી હતી. અને ગુરુના દર્શનની તાકાત શું છે સાહેબ? એક જે ભજનની અંદર કીધું તો કે ગુરુના દર્શન ઓતમ છે. ભગવાન કૃષ્ણ અર્જુન પાસે એમ કહેતો કે હે અર્જુન, ખાલી ગુરુના દર્શનની કેટલી તાકાત છે આખા ભજનની અંદર વર્ણન છે. એ બાપુએ ગાયું છે, પણ એમાં એના દુહાની યાદી કરાવી હતી. શું કામ? મારો બાપ એક સાધુ સંતો એમની જ તાસીર એવી સાવ અલગ તાસીર છે આ ભૂમિની. એમાં સાધુ સંતો નહીં. અરે તન તૃણવાત ધન ધૃડવાત વૈભન વિઘન સમાન. અહીં તો જાણે એને જાણવો સાધુ શંકર દાન. અહીં તો ધન ધૃડવાત ધન ધૃડવાત અને વૈભવ વિઘન સમાન. સાધુ ના ગુણ ધર્મ કેવા હોય એવું બતાવવામાં આવ્યું છે. એવા સંતોના આંગણામાં જ્યારે મળવાનું થયું ત્યારે સાહેબ આવા સાધુઓ મળ્યા છે. ત્યારે મને એક અમારા પૂજ્ય બાપુના તો અનન્ય સેવક છે વર્ષો થયા, ભરતભાઈ બારોટ. હા, પોતે અહીં હવે તો નિવૃત્ત, પણ પોલીસની અંદર પોતે બહુ જબરી સર્વિસ. હા, દેહડ ભગત ધાંગધ્રા એના માટે થઈને પોતે પોલીસ કર્મી હતા. એના માટે થઈ અને સાહેબ દ્વારિકાથી અહીં પેરા ભરવા માટે થઈને ધાંગધ્રાની જેલના ધક્કાથી હોય. એટલે ટૂંકમાં કોઈ પ્રશંસા નથી. અમે ત્યાં બેઠા હતા. પૂજ્ય હનુમાનદાસ બાપુ એમની આ મઢુડી એમનો ધૂણો ચેતન ધૂણો સાહેબ ત્યાં મને એક યાદી કરાવી હતી. એ મઢુડી જે અત્યારે ધૂણો છે અને જે મઢુડી છે ને એને રૂમ નો કહેવાય. સાધુ સંતો જ્યાં બેસતા હોય ને એને મઢી કહેવામાં આવે છે. ને કે આ મઢી જ્યારે બનાવી ત્યારે બરોબર ચોમાસાની ઋતુ હતી સાહેબ. જેઠ કરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. અરે જેઠ કરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં સાહેબ. અને એમ કહેવાય મઢુડી બનતી હતી અને હજી પતરા માથે ચડ્યા નહોતા. અને સામે આભા મંડળ ની અંદર એમ કહેવાય સાહેબ વીજળીનો હડાવો થાય અને મેઘ મહારાજ છે ને સાહેબ વરસાદ હતો ને સીતારામ એ હળેરાટીઓ પડવા માંડી. અને કે બાપુ ને મેં ત્યારે જે કડિયાઓ નતા એ કામ કરતા હતા, પણ એ કે જો આ પતરા ચડી જાય ત્યાં સુધી મેઘ મહારાજ છે ને સાહેબ મેં કરું અને મેને મનમાં નહીં. અરે વરહ ને મુસળધાર અહીં તો મન મૂકી અને મેહુલ્લા. અરે મેં કરું. અરે મેને મનમાં નહીં. અરે કાં વાદળીએ વડુંબો અને કાં માંદો પડ્યો મેં. અરે વાહો અને વીજળી જડી ભેડો જાય. અરે ઉત્તરખંડ થી ઉતરો અને સાહેબ મુસળધાર મેં ઈ આ મઢુડી ના પતરા ચડી ગયા. અને ત્યાં સુધી વરસાદ આવ્યો નતો, માથે તોરી રહ્યો હતો. એટલે પણ ભરતભાઈ અમે મઢુડી ની અંદર બેઠા હતા. એક એમને મને યાદી કરાવી જાજા વર્ષો પહેલાની. અને ઘણી બધી જગ્યાએ કાર્યક્રમની અંદરથી મારે પૂજ્ય મામાશ્રી વાત પણ કરતા.
અને એ દુહાઓ બોલતા એટલે અને શૈલેષ બાપુએ એ દુહાની યાદી કરાવી એટલા માટે થઈ અને મને યાદી આવી ગઈ છે. અરે માનસરોવરનો કાંઠો હોય અને હંસલાનું ટોળું અહીંયા સાહેબ માનસરોવરને કાંઠે બેઠું હોય ને આવા સાધુ સંતો અને કવિઓ અહીંયાથી નીકળે અને હંસોને ટકોર કરે. હે હંસલાવ, હવે છે ને બાપ એ સમય એવો કઠણ આવશે કે આ સરોવરની અંદર હવે મોતી પાકવાના નથી અને તમારો ચારો છે ને એ તો હવા લાખના મોતીડાનો હાચા મોતીડાનો ચારો છે. મોતી આમાંથી પાકશે નહીં, તમને તમારો ખોરાક નહીં મળે ને તો હંસલાવ તમે મરી જવાનો છો. ત્યારે ઈ દુહો એના બે સવાલ અને જવાબ દુહા છે. કસ ખૂટે કળિયુગમાં, અરે તમારા હરવા થશે હવાલ, અરે મોતી ખૂટે મરી જશો તમે માનસરોવરના મરાલ. એ હંસલાવો, અહીંથી આમાં મોતીડા મળશે નહીં અને તમે તમારા ખોરાક વગરના મળી જવાના છો. માટે આ સરોવરનો કાંઠો મૂકી અને ક્યાંક તમે ઉડી અને છેટા વયા જાવ. ત્યારે ભરતભાઈ જવાબ આપે છે હંસો, શું કામ મોતી ગોઈતા નો મળે? આ જવાબ છે. શૈલેષ બાપુ બોલ્યા હતા મોતી ગોઈતા નો મળે ભલે સરોવર માન સુકાય. સાંભળી લ્યો કવિરાજ, કદાચ આ સરોવરની અંદરથી મોતીડા પાકે નહીં અને અમને મળે નહીં તો અમે મરી નહીં. શું કામ? હવે આ કાંઠો છોડીને મારાથી જવાય નહીં. માનસરોવરનો કાંઠો છે ને એ મૂકી અને એમ જઈ ન શકી. તો કે શું કામ? તો કે આ સરોવરે અમારી જે પરંપરા હતી ને અમારી પેઢીઓ હતી ને પેઢીઓનું ભરણ પોષણ કર્યું છે. હવે કદાચ ખાલી ખોરાક ન મળે ને ના હાટું થઈને આને મૂકીને ન હોય જવાય. ઊંચા કુળનો આદમી નીચું ન કરે કામ, બાકી નાના માટે નટવર અહીં તો સિંહ ન કરે સલામ. અરે ઊંચા કુળનો આદમી અને નીચું ન કરે કામ, મારો બાપ જવાય નહીં અમારાથી. પણ એના જવાબ રૂપે બીજો દુહો અહીંયા બોલવામાં આવ્યો. તો હંસો એને જવાબ આપે છે કે સાંભળી લ્યો, કદાચ મોતીડા નહીં મળે ને તો અમે જીવી જાય. તો કે તમે કઈ રીતે જીવશો? ત્યારે કસ ખૂટે કળિયુગમાં અમ કવિયા નહીં મરા, કદાચ આમાંથી મોતી નહીં પાકે ને તોય અમે મરશું નહીં. તો કે કેવી રીતે જીવશો? તો કે એવા કોઈક આશ્રમ હશે, એવી કોઈક જગ્યાઓ હશે, એવું કોઈક સાધુનું આંગણું હશે અને એ સાધુના આંગણામાંથી આવી ભજનની હરવાણીની સાહેબ હરવાણી હાચી હોય તોય દુકાળે ડૂકે નહીં સાહેબ. આત્માનો ખોરાક છે ને. સાધુ સંતો પૂજ્ય શ્રી હનુમાનદાસ બાપુ દર અમાસે શું કામ આટલી ભજન અને ભજન શું કામ કરાવે છે? તો કે આ ભજન છે ને એ આત્માનો ખોરાક છે સાહેબ. જીવ માત્રનો આત્મા છે ને બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર પોતે. બાકી અજ્ઞાની અને આંધળો ઈ તો છેટે છેટે ગોતે. અરે બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર પોતે. એ કે એના માટે થઈને આ લોકો મહેનત કરે છે. ભારતની સંસ્કૃતિને જીવિત રાખવા માટે થઈ અને જે મહેનત કરે છે. નકર સાહેબ આટલું બધું આ કમઠાણ કરવાની જરૂરિયાત શું છે? તો કે દેશનો ધર્મ બચે ને દરો જાતા, ધર્મ પલટતા, સ્ત્રીયાન પડંતા તાવ. અરે એતા ટાણા મરણના પછી કોણ રંક ના કોણ રાવ, અહીં તો ધર જાતા. એ કે હવે ખાલી ખોરાક ન મળે તો આ કાંઠો છોડી દેવો? તો કે આવું આંગણું હશે, અહીંયા જે ભજન હાલતા હશે અને આવા પૂજ્યશ્રી ભજનની દુનિયાનું ગૌરવ, અમારી બારોટ સમાજ છે એમનું ગૌરવ. અને સાહેબ જેને ભજનનો વડલો કહી શકાય કે આવા ભજનાનંદી મહાપુરુષો હશે ને એના કંઠમાંથી સાહેબ વાણીનો ધોધ પડતો હોય છે. જેમ હિમાલયની ટોકની માથે થઈ ગંગાજીનો ધોધ પડતો હોય ને હેકણો કટરો હાડરો જો ગંગા તરફ જાય પછી માનવીયા કુડની માઈ તો ભૂત નો હરજે. ભાગીરથી સાહેબ એમ કહેવાય આવો ધોધ સંતવાણીનો હરવાણીનો ધોધ પડતો હશે ને એમાંથી એવા મોતી જેવા હવા લાખના મોતી જેવા શબ્દ નીકળતા હશે ને શબ્દને અમે ચણી અને જીવી જવાના છે. કસ ખૂટે કળિયુગમાં આમ કવિયા નહીં મરા, અરે જામખ મોતી નીપજે ને અરે તાકર પેટ ભરા. એટલે આવા આંગણામાંથી અને તમે બધાય છો ને એ અહીં અમારા માટે થઈને હંસરૂપી બધાયો છો અને એવા શબ્દરૂપી મોતી ચણવા માટે થઈ અને આવડો મોટો માનવ મેરામણ જ્યારે હનુમાનદાસ બાપુના આંગણામાં વલ્લભીપુરના આંગણામાં મળ્યો હોય ત્યારે સાહેબ જેને જિંદગીનું જાજુ ખેડાણ કરેલું છે પૂજ્યશ્રી અમારે લક્ષ્મણ બાપા બારોટને વિનંતી કરી અને જોરદાર તાલીથી વધાવીશું. ભાઈ 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 ભાઈ